નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર આપણે જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર અત્યારે આવી રહેલી લેટેસ્ટ અમેરિકન મોડલની અપડેટની અંદર વાવણીની તારીખ મિત્રો હવે પાકી બનતી જોવા મળી રહી છે ને જાણી લો ગુજરાતની અંદર ક્યારે થશે ધમાકેદાર વાવણીનો વરસાદ। દર વર્ષે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાવણીનો વરસાદ અરબી સમુદ્રમાંથી આવતો હોય છે, પરંતુ આ વખતે અમેરિકન મોડલની અત્યારે આવી રહેલી અપડેટની અંદર બંગાળની ખાડીમાંથી ગુજરાત રાજ્યની અંદર આવી શકે છે ધમાકેદાર વાવણીનો વરસાદ। અમે તમને આજના આ વિડીયોમાં એ જ જણાવીશું અત્યારે આવી રહેલી મોડલોની અપડેટની અંદર ગુજરાત રાજ્યની અંદર ક્યારે મિત્રો વાવણીનો વરસાદ થશે। વાવણી થાય એ પહેલાં તો હજુ ગુજરાતના કેટલાય ભાગોની અંદર જોવા મળી શકે છે મિત્રો પ્રી મોન્સૂન વરસાદ। અત્યારે રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભલે ઘટાડો નોંધાણો હોય, પરંતુ આવનારા 2-3 દિવસની અંદર ફરી ગુજરાતની અંદર વરસાદનો શરૂ થશે નવો રાઉન્ડ। ત્યારે એ પણ જાણીશું એ રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલશે, ગુજરાતના કયા ભાગોમાં વરસાદની સંભાવના રહેશે। તો અત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતના જાણીશું કયા ભાગોમાં પવનની ઝડપ સાથેની કરવામાં આવી રહી છે આગાહી। જોકે હવામાન વિભાગે મિત્રો ખાસ કરીને 31મી મે, 1લી તારીખ, 2જી તારીખના દિવસે પણ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। એ તમામ અપડેટોની સાથે જ મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અપડેટ મેળવીશું। ખાસ આજના વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું રાખજો, કારણ કે અત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાવાનું એલર્ટ આપી દીધું છે। તો ખાસ અમુક વિસ્તારોની અંદર પવનો ફૂંકાવાના કારણે મિત્રો વાહન ચલાવવાને લઈને પણ તકલીફ ઊભી થઈ શકે, જેથી ઘરની બહાર નીકળતા પહેલાં જાણી લેજો આ અપડેટ। જોઈએ પહેલાં તો તમે અમારી આ ચેનલ ઉપર મિત્રો નવા છો તો ખાસ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો અત્યારનું અમે તમને જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવીએ મિત્રો ગુજરાત રાજ્યની અંદર। જો કે ગઈકાલથી જ વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાઈ ચૂક્યો છે, પરંતુ અત્યારે ખાસ બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ ખૂબ જ ભારે સક્રિય બનતી જોવા મળી રહી છે। ચોમાસું મિત્રો મુંબઈના કાંઠા સુધી આવી ગયું, પરંતુ છેલ્લા 2 દિવસથી હવે પછી આ ચોમાસું આગળ વધવાને લઈ અટકી પડ્યું છે। ત્યારે બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ પૂર્વી ભારતના ભાગો તરફ સતત આગળ વધી રહી છે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર રચાણું હતું, તે લો પ્રેશર બાંગ્લાદેશના કાંઠાના ભાગોમાં ડિપ્રેશનના સ્વરૂપે ત્રાટક્યું, અને ત્યાર પછી પણ તે ડીપ ડિપ્રેશનમાં રચાણું ને અત્યારે આપણે જાણીશું આ બંગાળની ખાડીવાળું હળવા પ્રકારનું વાવાઝોડું કઈ જગ્યાએ પહોંચ્યું છે એ જણાવીએ। પહેલાં તો આપને મિત્રો જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર 31મી મે, 1લી જૂન અને 2 જૂન દરમિયાન હવામાન વિભાગે કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી મિત્રો ગુજરાત રાજ્યની અંદર 31મી મેના દિવસે પણ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડથી લઈ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી શહેરના છૂટાછવાયા ગ્રામ્ય પંથકોની અંદર બની શકે ગાજવીજવાળા વાદળા, તો હળવો વરસાદ પડી શકે। તો ખાસ મધ્યપ્રદેશના લાગુ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યની અંદર 2 જૂન પછી ફરી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે। 2 તારીખથી લઈને મિત્રો 6 તારીખની વચ્ચે ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર બપોર પછી ગાજવીજ સાથેના પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની સંભાવના રહેશે। અને તમે જોઈ શકો છો હવામાન વિભાગે 5મી જૂન સુધીની આગાહી આપી છે, જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ લાગુના પંથકોની અંદર વધુ વરસાદની સંભાવના। જોકે વરસાદ ખૂબ જ છૂટો છવાયો અને હળવો મધ્યમ પ્રકારનો જોવા મળી શકે। તો ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાત અને ખાસ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની સંભાવના રહેશે। મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી 31મી મેના દિવસે આપણા ગુજરાત રાજ્યની અંદર વરસાદનું કોઈ ભારે એલર્ટ આપવામાં નથી આવ્યું, પરંતુ મિત્રો ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
જેમાં મિત્રો 35 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે અને હવામાન વિભાગ તરફથી અમુકવાર 50 કિલોમીટરની ઝડપના આંચકાના પવનો પણ ફૂંકાવાની સંભાવના રહેશે। આમ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે પવનનું એલર્ટ આપવામાં આવેલું છે। તો દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો 20થી લઈને 35 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે, પરંતુ વધુ સંભાવના અરબ સાગરના કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં રહી શકે ને મિત્રો આ પવનની ગતિ રાજ્યની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે અને 3 થી 4 દિવસ સુધી મિત્રો આ પવનની ઝડપ જોવા મળે। પછી મિત્રો આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે। અત્યારની અમેરિકન મોડલની લેટેસ્ટ અપડેટ આવી રહી છે ને જેની અંદર મિત્રો વાવણીનો વરસાદ ગુજરાતની અંદર સિસ્ટમનો વરસાદ જ પડશે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ એ પહેલાં અમે તમને અહીં બતાવી રહ્યા છીએ। જોઈ શકો છો મિત્રો આવનારા 1 થી 2 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો નોંધાણો છે ને હવે પણ 1-2 દિવસ વરસાદની ગતિવિધિ ઘટી શકે, પરંતુ 1 જૂન આજુબાજુ ફરી તમે જોઈ શકો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાથી લઈ અંદરના અમુક છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ શરૂ થઈ જશે। તો 2 તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના વલસાડથી લઈ મધ્ય ગુજરાતના વડોદરા, તો ઉત્તર ગુજરાતના પણ મહીસાગર અરવલ્લીથી લઈ નડિયાદથી ગોધરાથી લઈને સૌરાષ્ટ્રની અંદર મિત્રો દરિયાના ભાવનગરથી જૂનાગઢના કાંઠાના જે વિસ્તારો છે તેમાં અમરેલી, ગીર સોમનાથ કે જ્યાં હળવા મધ્યમ વરસાદની છૂટી છવાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। દક્ષિણી ગુજરાતના ડાંગ, વલસાડ અને નવસારીના અમુક ભાગોની અંદર જોઈ શકો છો ભારે વરસાદ પણ પડી શકે। આમ રાજ્યની અંદર મિત્રો વરસાદનો નવો રાઉન્ડ 2 જૂનથી લઈ અને 7 જૂન વચ્ચે આવી રહ્યો છે, જેમાં જોઈ શકો 3 તારીખે પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે। તો 4 તારીખે ખાસ ઉત્તરી ગુજરાતના રાજસ્થાનના સરહદી પંથકોની અંદર તો ગાજવીજ સાથેનો ખાબકી શકે છે ભારે વરસાદ પવન સાથે તીવ્ર થંડરસ્ટોર્મ સાથે જોવા મળે। આ સાથે 5 તારીખે પણ તમે જોઈ શકો દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તરીય મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મિત્રો આ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। આમ રાજ્યની અંદર મિત્રો 7 તારીખ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાત, તો કચ્છના પૂર્વ કચ્છના અમુક ભાગોની અંદર ગાજવીજ સાથેની છૂટી છવાઈ ગતિવિધિ આ વરસાદી રાઉન્ડમાં જોવા મળશે। ત્યાર પછી 8 તારીખ પછી તમે મિત્રો ગુજરાતનું વાતાવરણ જોઈ શકો છો। તો ગુજરાતના કાંઠાના જે ભાગો છે ત્યાં વાદળિયું વાતાવરણ, અમુકવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાઈ જાય। ફરી જોઈ શકો 11 થી 12 તારીખ અને 13 તારીખ સુધી રાજ્યનું વાતાવરણ ચોખ્ખું જ રહે તે પ્રમાણેની ગતિવિધિ જોવા મળી રહી છે, પરંતુ બંગાળની ખાડી ઉપર તમે મિત્રો નજર કરશો તો 12 જૂન આજુબાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે। 12 જૂન આજુબાજુ બનનારા લો પ્રેશરના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર મિત્રો વાવણીનો વરસાદ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। તમે જોઈ શકો 12 જૂને ઓડિશા અને પશ્ચિમ બંગાળની ખાડીના દરિયામાં એક લો પ્રેશર બનશે। તે લો પ્રેશર ધીમે ધીમે 12-13 તારીખથી ભારતના મેદાની પ્રદેશો પરથી પશ્ચિમી ઉત્તરી દિશા તરફ આગળ વધશે। અને અમેરિકન મોડલની અપડેટ અમે તમને જણાવીએ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને ટ્રોપિકલ ટિડબિટ્સની અંદર આવનારા દિવસોનું એક લાંબા ગાળાનું અનુમાન આવ્યું છે, જેમાં 12 જૂન આજુબાજુ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બની રહ્યું છે, ઓડિશાના ભાગો પર ત્રાટકી રહ્યું છે, અને ત્યાર પછી 15 જૂન આજુબાજુ જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતના વાતાવરણની અંદર આવતી જોવા મળી રહી છે। આથી કહી શકાય કે જો બંગાળની ખાડીમાં આ જ પ્રમાણે મિત્રો સિસ્ટમ બનશે તો ગુજરાત રાજ્યની અંદર 15 જૂન આજુબાજુ વાવણી લાયક વરસાદ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે આવે તેવી સંભાવના જોવા મળી રહી છે। ને તમે જોઈ શકો છો ગુજરાત ઉપર ખાસ કરીને 14 તારીખ પછી આ સિસ્ટમની અસર વધુ નોંધાઈ શકે। અહીં તમે વધુ ઝૂમ કરીને જોઈ શકો છો 12 જૂન આજુબાજુ ઉપર તારીખ બતાવવામાં આવી છે। બંગાળની ખાડીની અંદર મિત્રો મોટી એક વરસાદી સિસ્ટમ બની રહી છે ને જે ચક્રવાતી પરિભ્રમણ ધીમે ધીમે ઓડિશાથી લઈ આગળ વધી છત્તીસગઢના ભાગો, મહારાષ્ટ્રના ભાગો અને આપણા ગુજરાત ઉપર જોઈ શકો છો મિત્રો 15 જૂન આજુબાજુ દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાતથી ગુજરાત ઉપર આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે। મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવશે તો ગુજરાત ઉપર 15 તારીખે એ સિસ્ટમ અરબી સમુદ્રમાંથી પણ ભેજ ખેંચશે અને ગુજરાત ઉપર આ સિસ્ટમ આવ્યા પછી મજબૂત પણ બની શકે છે ને જેને કારણે ગુજરાતની અંદર મિત્રો 15 થી લઈ
અને 20 જૂનની વચ્ચે વાવણી લાયક સારા એવા વરસાદના અત્યારે મોટા સંકેતો જોવા મળી રહ્યા છે। ત્યારે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોએ 15 જૂન પછી વાવણી કરી દેવી જોઈએ, કારણ કે અત્યારે લાંબા ગાળાનું અનુમાન બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર